હવે વડોદરાની વાત। વડોદરા શિક્ષણ સમિતિની 20 શાળાના ઓરડા ખૂબ જ જર્જરિત છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાની જ શાળાઓને નોટિસ ફટકારી। જર્જરિત બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે જણાવી દીધું। વીએમસીએ વૈકલ્પિક વ્યવસ્થા પહેલા નોટિસ ફટકારી। શાળા ખાલી કરવાનો આજે છેલ્લો દિવસ છે। હવે સવાલ એ છે કે જે શાળાઓને ખાલી કરવાના આદેશ આપ્યા છે એ શાળાના બાળકોને બેસાડવા ક્યાં? હજારો બાળકોને જીવન સાથે હવે ખેલવાડ થઈ રહ્યો છે। અધિકારીઓ પાસે તેનો કોઈ જવાબ નથી। હરણી બોટકાંડ જેવી દુર્ઘટનામાંથી પણ અહીં કોઈ શીખ નથી લઈ રહ્યું। સમગ્ર મામલે કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। શિક્ષણ સમિતિ પાસે એટલું ફંડ નથી કે નવા ઓરડા બનાવી શકે અને કરોડોના ધુમાડા થાય છે તેના પર કોઈનું ધ્યાન નથી। આ જરૂરિયાતવાળો ખર્ચ છે, તેના પર ખર્ચ કરવાની જરૂર છે। જીવના જોખમે બાળકો અહીંયા શાળામાં અભ્યાસ કરે છે। કોઈ હોનારત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? જેવી અમને મૌખિક સૂચના મળી છે તરત જ અમે એસએમસી મીટિંગ કરી છે। વાલીઓને જાણ પણ કરી છે। ઓછામાં ઓછી 25 થી 30 વાલીઓ હાજર રહ્યા હતા તેમનું રોજનું કામ મૂકીને, અને અમારા માટે અહીંયા બાળકો માટે અમારા માટે હાજર રહીને તરત જ એમને અમે જાણ કરી હતી કે આ રીતનું અમારું પ્લાનિંગ છે અને આગામી 1-2 દિવસમાં આપણે શાળા શિફ્ટ કરી લઈશું। વ્યવસ્થા એવું છે કે આપણે ત્યાં જે એક શાળા અમુક એવી છે કે જ્યાં એક પાળીએ બેસે છે અને ત્યાંની નજીક પડે, વિદ્યાર્થીઓને બહુ દૂર ના જવું પડે, નજીકની જ આપણી કોર્પોરેશનની શાળા છે એમાં પાળી પદ્ધતિ કરીને આપણે બેસાડવાની કોશિશ કરીએ છીએ। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત લગભગ 20 જેટલી શાળા છે તે જર્જરિત હાલતમાં છે। હરની હોળી દુર્ઘટના બની ત્યારબાદ આ જ તમામ શાળાઓ છે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી પાલિકા દ્વારા। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાએ આ જે શાળાઓ છે તેમને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે બંધ કરવા માટે જણાવ્યું હતું। નોટિસની જે સમય મર્યાદા છે તે પૂરી થઈ ગઈ છે, તેમ છતાં જીવના જોખમે બાળકો જે છે આ જ શાળામાં અભ્યાસ કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે જોઈ શકાય છે। એટલે આ જર્જરિત ઇમારતમાં ભણતા બાળકો સાથે કોઈ જાતની હોનારત થાય તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ જે છે અહીંયા ઊભો થઈ રહ્યો છે। બીજી વાત કરવામાં આવે તો શિક્ષણ સમિતિ પાસે કોઈ વિકલ્પ ન હોવાથી બાળકો અહીંયા અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે અને શિક્ષકો પણ બાળકોને આ જર્જરિત ઇમારતમાં ભણાવવા માટે મજબૂર બન્યા છે। વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે ત્યાં શાળાઓનું સમારકામ કરવામાં આવે, પરંતુ પાલિકાના જે સ્માર્ટ અધિકારીઓ છે તેમને આ શાળાની જે સમારકામ છે તેની જવાબદારીમાંથી છટકબારી શોધી કાઢી અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે તેને નોટિસ ફટકારીને બિલ્ડિંગનો ઉપયોગ જે છે તે ન કરવા માટે સૂચના આપી દીધી। ત્યારે હજારો બાળકોના જીવ જે છે તે આ જર્જરિત ઇમારતોના કારણે જોખમમાં મુકાયા છે। તો બીજી તરફ કોંગ્રેસની વાત કરવામાં આવે તો સમગ્ર મામલે જે છે તે વડોદરા શહેરનું રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલામાં વહેલી તકે આ જે તમામ શાળાઓ છે તેમનું સમારકામ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે જે છે તે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।